જ્ઞાન યજ્ઞ અંતર્ગત આપણું સાતમું સપ્તાહ જે રીતે તમે કથાનું શ્રવણ કરી રહેલા છો એ જોતા લાગે છે કે અધ્યાત્મનો શ્રીમદ ભાગવતની કથા શ્રવણ કરવાનો ઉત્સાહ એટલો બધો છે કે અહીંયા જોવા મળે છે. બપોરની કથાની અંદર આપણે જોયું લગભગ 1:30 વાગી ગયો હતો. ભોજન કરી પાછું 3:30 બધા પાછા ભેગા થઈ ગયા. 7:15 કથાની પૂર્ણાહુતિ થઈ. પાછા 8:30 આવીને બેસી ગયા. એ બતાવે છે કૃષ્ણની જે વિવિધ લીલાઓ છે એ લીલાઓને આપણે ખરેખર સમજવી છે. બપોરના સત્રની અંદર પરમાત્માની લીલાઓને આપણે જોઈ. શુક્રવારજન લીલા થઈ. પરમાત્માને માખણ ચોરી લીલા કરી. પણ એ માખણ ચોરી લીલા કરી તો કેમ કરી એ આપણે સાચી રીતે સમજ્યા છીએ. નહીંતર કૃષ્ણની કોઈ કઈ કૃષ્ણની વિશે જાણો છો? હા, શું જાણો છો? કૃષ્ણ બાળક જે લીલા કરી છે એમાં માખણ ચોરી લીલા કરી, ગોપીઓના ચીરહરણ કરે, ગોપીઓ સાથે રાસ રમે અને 16,008 રાણી કરે. બસ કૃષ્ણ કનૈયા લાલ કી જય કરી અને આપણે સાચી રીતે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરમાત્માએ લીલા કરી તો કેમ કરી? માખણ ચોરી લીલા કરી કેમ કરી? જેના ઘરની અંદર 9 લાખ ગાયો હોય એ દીકરાને માખણની ચોરી કરવી પડે? પણ એ લીલા પાછળ પરમાત્માનો કોઈ એક ઉદ્દેશ્ય હતો જે સમાજ સુધી પહોંચાડવો. વાર્તાની રીતે બધું જ વસ્તુ આપણને ખબર જ છે. હું ન કહું તો પણ તમે બધી લીલાઓ મને કહેશો. એમ છતાં આપણે કથાનું શ્રવણ કરવા માટે બેઠા છીએ કારણ કે એ લીલાને સાચી રીતે સમજવી છે. કૃષ્ણની વાત કરીએ તો મોટા ભાગે લોકો એવું કહે આવા કૃષ્ણ જે માખણની ચોરી કરે આવા તો કોઈ ભગવાન હોતા હશે? ભગવાન છે તો બધું કરે, અમે તો એમને માનીએ છીએ. પણ એમ નાસીપાસ થવાની જરૂર નથી. ઈશ્વર છે બધું જ કરે પણ એ કોઈ પણ લીલા કરે છે એની પાછળ કોઈ હેતુ નક્કી કરેલો છે. બોલો રાધે રાધે. જેને આપણે સાચી રીતે સમજવાનું છે. માખણની ચોરી કરી છે, માખણ ચોરી લીલા કરી છે. એના પછી દામોદર લીલા માતાએ લાલને પોતે માખણ ખવડાવ્યું છે. પણ જોયું કે લીલાની અંદર જ્યારે માખણે લાલને યાદ કરીને મંથન કર્યું, માખણ બનાવ્યું. માખણને એક આપ્યું કોને આપ્યું? ગોપ મિત્રોને આપ્યું. પોતાના ઘરે બનેલું માખણ છે એ પોતે ખાઈ શકતા હતા અને પોતે નથી ખાધું, પોતાના મિત્રોને ખવડાવ્યું છે. અહીંયા સિદ્ધ થાય છે કે ભારતીય સંસ્કૃતિ એ જ કહી રહી છે તેન ત્યક્તેન ભુંજીતા. મારી પાસે તું ખા અને તું ખાઈશ ને તું આનંદમાં છે ને તને જોઈને હું આનંદિત થઈશ. પરમાત્મા એ પણ કહે છે કે અત્યાર સુધી મેં તમારા ઘરનું માખણ ખાધું તો કોઈ દિવસ મારો વારો પણ આવે ને. આપણે આ સમજવાનું છે. લોકોના ઘરે સંબંધીઓના ઘરે આપણે મહેમાન બનીને જઈએ એટલે આપણને દરરોજ રાત જેટલા દિવસ રોકાયા હોઈએ ને ત્યારે ભોજન સારું જોઈએ. રાત્રે સૂતી વખતે પણ કહીએ મને છે ને રાત્રે દૂધની જરૂર પડે છે. ના ઘરે આપણે દરરોજ જેટલા દિવસ રોકાઈએ એટલા રાત્રે આપણે દરરોજ દૂધનો ગ્લાસ લઈએ, દૂધ પીએ. એ જ મહેમાન જ્યારે આપણા ઘરે આવે અમારા ઘરમાં છે દૂધ બહુ ઓછું વપરાય છે, અમારે છાશનો ચલણ છે, એવું ન કહેવાય. એને પણ કોઈ ટેવ હોય તો
ઘરે જઈએ એટલે આપણને બધું જોઈએ, જ્યારે એ જ વ્યક્તિ આપણા ઘરે આવે એટલે ઠંડક કોમાં આવું ન કરાય. શ્રી કૃષ્ણ સ્વરૂપ આજે માખણ ચોરી લીલા દામોદર લીલા થઈ એની અંદર એ સમજવાનું છે. તેને તકદીર આજે તમે મારા ઘરે આવો, ક્યાં સુધી હું તમારા ઘરે આવીશ? કોઈ દિવસ તમારા ઘરે પધારો. તમે એવા સેમ્પલ જોયા છે સાહેબ, બધાને ઘેર પર કોઈ દિવસ એમ ના કે મારા ઘેર આવો છો. આપણે એમના શહેરમાં ગયેલા હોઈએ, બધાને મળી એ પણ મળે, જે મળે બધા મારા ઘેર આવજો ને, મારા ઘેર આવજો ને, પણ જેના ઘરે આપણે જવું છે એ વ્યક્તિ એના મોઢામાંથી ઉચ્ચાર પણ ન કરે મારા ઘેર આવો ને. નહીં બોલે. કેમ? ઘરે મહેમાન આવે એટલે એનો ફૂટી જાય છે. મહેમાન ગતિ માનવી સારી લાગે છે, પણ કોઈ વ્યક્તિ આપણા ત્યાં આવે તો ગમતું નથી. આવો વ્યવહાર જિંદગીમાં ક્યારેય ન ચાલે. જાઓ છો કોઈ દિવસ આપણે પણ એવો આગ્રહ કરીએ કે તમે આવો, મારા ઘરે આવો. ખૂબ બાળકોને, ખૂબ મિત્રોને માખણ ખવડાવ્યું છે. મારી માતાએ બનાવ્યું છે. અધિકાર તમારો છે, કારણ કે તમારા ઘરે જે માખણ બન્યું એના ઉપર મારો અધિકાર હતો. તમે મને આદર કર્યો છે, કનૈયા તું ખા. એ બતાવે છે કે કોઈ પણ મનુષ્ય પોતાના નિષ્કામ કર્મો જ્યારે પરમાત્માને આપી દે છે ને, ત્યારે પરમાત્મા એનો ટુકડો પણ રત્નોથી ભરી દે છે. કોઈ કામના વગરના જે કાર્યો કરેલા છે ને એ નિષ્કામ કર્મ છે. મારે કંઈ નથી જોઈતું, બસ આવું છે અને તારા માટે આ કાર્ય કરી રહ્યો છું. આપ્યો છે. એના પછી પરમાત્માની ગોકુળની અંદર કરેલી લીલાઓને આપણે વંદન કરીએ, વૃંદાવનની લીલાઓ તરફ આગળ વધીએ. એનો કથા આવે છે કે ગોકુળની અંદર પૂતનાને મારી, શક્તાસુરને માર્યો, કોણાપર્દ જેવા અસુરોને જે ઉત્પાત વધી ગયો હતો, ત્યારે એક ઉપનંદ નામનો ગોપ હતો. એને ગોકુળના વાસીઓને કહ્યું કે હવે આપણે અહીંયા બહુ રહ્યા, હવે આપણે અહીંથી કોઈ બીજી જગ્યાએ જઈએ, આપણે વૃંદાવન તરફ ગતિ કરીએ. આ સૂચનને બધા લોકોએ વધાવી દીધું છે. ઠીક છે, તું કહે છે એ યોગ્ય છે, ચલો આપણે વૃંદાવન તરફ જઈએ છીએ. બધા લોકો વાસીઓ તૈયાર થઈ ગયેલા છે. પોતાનો જે સામાન હતો એ ગાડામાં ભર્યો છે. વડીલો હતા એ ગાડામાં બેસાડ્યા, યુવાનો બાળકો જે હતા એ ગાડાની આગળ ચાલી રહેલા છે. આ આખું ગોકુળની અંદર રહેલા લોકો જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રયાણ કરી રહ્યા છે. કોઈ એક સ્થાન એમને પસંદ આવ્યું છે. શાસ્ત્રકારોએ કહ્યું છે અને શ્રી કૃષ્ણ અને બલરામ બાલ મિત્રો સહિત આસપાસના પ્રદેશોમાં ફર્યા છે, જોયું છે. ભર્યું મન છે, ગિરિરાજ પર્વત છે, યમુના મહારાણી છે, હરણા છે, કદંબના વૃક્ષો છે, તુલસીજીનો પુષ્કળ ઘાસચારો છે. પરમાત્માએ આગળની લીલા માટે આ જગ્યાને પસંદ કરી છે. હવે આગળની લીલા માટે મને આ જગ્યા પસંદ છે. ત્યાં આ ગોપ જતો જે હતા, પોતાના જે ગાડા હતા ને એ અર્ધચંદ્રાકાર ઉભા રાખ્યા છે અને ત્યાં નિવાસ કર્યો છે. એ જે અર્ધચંદ્રાકાર ઉભા રાખ્યા એના માટે સંસ્કૃતમાં શબ્દ છે વ્રજ. અર્ધચંદ્રાકાર ઉભા રાખ્યા એનો અર્થ કે એ વખતે વનની અંદર રહેવાનું છે તો પોતાનું રક્ષણ જાતે કરવાનું છે. અર્ધચંદ્રાકાર જ્યારે ગાડા ઉભા રાખીને બધે પોતપોતાની રીતે ત્યાં ઘર બનાવીને રહેવા લાગ્યા છે, જેથી કોઈ પણ ઘરની અંદર કદાચ કંઈ થાય ને તરત બધા જોઈ શકે. એ ભાવથી દરેકે પોતાનું ગાડું છે એ અર્ધચંદ્રાકારની રીતે ગોઠવ્યા છે અને
એ જગ્યાનું નામ પડ્યું છે વ્રજ. ત્યાં તુલસીના વન એટલા બધા હતા એટલે એને વૃંદાવન, તુલસી માટે સંસ્કૃતમાં શબ્દ છે વૃંદાવન. વૃંદ એટલે વૃંદા એટલે તુલસી, તુલસીનું વન હતું એટલે એ જગ્યાને વૃંદાવન તરીકે પણ ઓળખવામાં આવે છે. શ્રી કૃષ્ણએ વ્રજલીલાના પ્રારંભની અંદર, વ્રજલીલાની અંદર પ્રભુએ સૌપ્રથમ વત્સાસુર અને બકાસુરનો વધ કર્યો છે. હવે પરમાત્મા શ્રી કૃષ્ણ અવગંડ અવસ્થામાં પહોંચ્યા છે, 6 વર્ષના થયા છે. ત્યારે કાર્તિક શુક્લ અષ્ટમી ના દિવસે આપણે ગોપાષ્ટમી તરીકે ઓળખીએ છીએ. એ દિવસે પરમાત્માએ વ્યવસાય સ્વીકાર્યો છે અને ગાયોને ચરાવવા માટે વનની અંદર ગયા છે. પરમાત્માની જે વિવિધ લીલાઓ છે એમાં ગોચરણ લીલા પણ બહુ સમજવા જેવી છે. વૃંદાવનની અંદર ખૂબ સુંદર પ્રકૃતિનું સૌંદર્ય એટલું સુંદર છે. કદમના વૃક્ષો છે, ભર્યા ભર્યા વન છે, ફળના આંબા એટલા છે, વૃક્ષો એટલા બધા છે. ત્યારે જ્યારે ગાયોની સેવા કરવા માટે નીકળ્યા છે ત્યારે ગોપ બાળકોને લઈને ગયા છે. જેટલો સમય મળે એટલો સમય એ બાળકોને સંસ્કાર આપવાનું કાર્ય પરમાત્માએ ગાયો ચરાવતા ચરાવતા કર્યું છે. પતંગિયાની સાથે રમે છે, પક્ષીઓની સાથે રમે છે. એ વનની અંદર મોરલા હતા, મોર ટોકે ને એની સામે પરમાત્મા પણ એની સામે ટોકતા હતા. મોર એની સામે કળા કરીને ખેલતો, પરમાત્મા પણ એની સામે ખેલતા હતા. પ્રકૃતિ સાથે એટલું તાદાત્મ્ય સાધી દીધેલું હતું કે વનની અંદર રહેલા પક્ષીઓ, પ્રાણીઓ ને પણ પરમાત્મા જ્યારે વનની અંદર ગાયો ચરાવવા માટે આવે તો એમને પણ એટલો જ આનંદ થતો હતો. ગાયો પોતાની રીતે ચરતી હોય, આ કૃષ્ણ અને બલરામ ગોપ બાળકો સાથે વનની અંદર રમે છે. પતંગિયાની સાથે રમે, પક્ષીઓની સાથે કલરવ કરે છે. મોર નાચતો હોય એની સાથે પરમાત્મા પણ નાચે છે. મોરને પણ આનંદ આવે છે. આખો દિવસ આવી પ્રવૃત્તિ કરતા જાય અને સાંજ બપોર પડે મધ્યાહ્નના સમયે થાકે, બલરામજી થાકેલા હોય ને ત્યારે પરમાત્મા શ્રી કૃષ્ણ બલરામજીના પગ પોતાના પગ ઉપર મૂકી એમના પગ દબાવે છે. જીવનની અંદર કોઈ પણ કરેલું સત્કર્મ છે એ ઈશ્વર ભૂલતો નથી સાહેબ, યાદ રાખજો. તમે નાનો અમથો પણ સંકલ્પ કર્યો, કોઈ સત્કર્મ કર્યો છે એનું ફળ ઈશ્વર આપશે. બલરામજીના પગ દબાવી રહેલા છે. પરમાત્માને ખબર હતી કે રામાવતારની અંદર લક્ષ્મણજીએ મારી ખૂબ સેવા કરી છે. એ જ વખતે પરમાત્માએ નિર્ણય હતો કે જ્યારે કૃષ્ણ જન્મ લઈશ, પૂર્ણાવતાર લઈશ ને ત્યારે લક્ષ્મણ જે છે શેષનો અવતાર છે એને હું મોટો ભાઈ બનાવીશ અને હું નાનો ભાઈ બનીશ. મારા ભાઈએ મારી સેવા કરી છે, અત્યારે શ્રી કૃષ્ણ બલરામજીના પગ દબાવી રહેલા છે, એમની સેવા કરી રહેલા છે. એ બતાવે છે કે પરમાત્મા કોઈની એક વસ્તુ પર ઉધાર રાખતો નથી. બાલ મિત્રો સાથે રમે છે, ભાઈની ખૂબ સેવા કરે છે. અને વનની અંદર જ્યારે ગોપ મિત્રો સાથે રમી રહેલા હોય ને ત્યારે ગોપ મિત્રો પોતાના ઘરેથી જે કંઈ પણ ભોજન લાવે ને એ ભોજન પરમાત્મા પણ કરે છે. કોઈ છે કે છાશ અને રોટલો લઈને આવે, કોઈ રોટલો ને મરચું લઈને આવે, પરમાત્મા પણ બધું લઈને, માખણને લઈને ગયેલા માખણને જે છે એ બધું પોતાના મિત્રોને આપે અને એમની ખાટી છાશ એ પરમાત્મા આવે. એ બતાવવા માંગે છે કે સમાજની અંદર કોઈ પણ વ્યક્તિ હોય એ નાનો કે મોટો હોતો જ નથી, દરેકની સાથે સંભાવથી રહેવાનું છે.
માએ બનાવેલું જે ભોજન છે એ હું તને આપું છું, તારું બદલ તું મને આપ. આ એકલો એકલો છુપાઈને ખાઈ રહ્યો છે, નક્કી તારી માએ કંઈક સારું બનાવીને આપ્યું છે તો મને આપ. ત્યારે એ ગોપ બાળક છે એ પોતાની માતાએ બનાવેલી છાશ જે 2 દિવસ પડી રહેલી હતી છાશ, એ ખાટી છાશ લઈને આવ્યો છે. પરમાત્માએ કહ્યું છે તું મને આપ, મને ભાવે છે. તને નહીં ભાવે, તને અનુકૂળ નહીં આવે, તું રવા દે, મને તો ટેવ છે. મને પણ ભાવે છે. એની જે ખાટી છાશ હતી ને એ પરમાત્માએ પીધી છે અને પોતાનું જે ભોજન હતું એ લાલાને એને આપ્યું છે. એક સામાન્ય સીસીટીવી કેમેરો ચાલુ છે એ જોઈ આપણે ચોરી કરતા અટકી જઈએ છીએ તો પરમાત્માએ આપણને જન્મ આપ્યો ને ત્યારથી લઈને મૃત્યુ થાય ત્યાં સુધી 24/7 એના કેમેરા આપણા ઉપર ચાલુ જ છે. તમે જે કંઈ પણ કરો છો બધું જ સ્ટોર થાય છે. એની આ કાગળની કશું જ છટકી શકતું જ નથી. તો પછી માણસ કેમ યાદ નથી રાખતો, કેમ ભૂલી જાય છે? કોઈને છેતરવાનું હોય તો એને જરાય ડર નથી લાગતો. કારણ કે એનો કેમેરો દેખાતો નથી. એ કેમેરાની ફિલ્મ ક્યારે દેખાય? જ્યારે છેલ્લો સમય આવે ને ત્યારે એ છેલ્લી 5-10 મિનિટની અંદર જે દેખાય છે ને એમાં માણસ પૂછવા લાગે છે હવે શું થશે, મને કયો અવતાર મળશે, મને કઈ સજા થશે. આપણે કરેલું નાનકનું સત્કર્મ પણ ઈશ્વર યાદ રાખે છે. સ્વલ્પમસ્ય ધર્મસ્ય. જ્યારે સમય આવે ને તરત તમને પાછું આપી દેશે. બોલો રાધે. જેના ભાગ્યમાં જે સમય લખ્યું તે સમયે આવીને જ પહોંચે છે, મળે જ છે. આપણે કેવું છે કે દુકાનમાં જઈએ કે માલ વસ્તુ લીધી અને પૈસા આપ્યા, એના જેવું પૈસા આપીને વસ્તુ લીધી એમ જોઈએ છે કે હાલ આ સત્કર્મ કર્યું અને ફળ આપો, એમ ન મળે. તમે સત્કર્મ કરો છો, કંઈ પણ કર્મ કરો છો, એ ક્યારે એને ફળ આપવું છે એને ખબર છે, તમને ખબર નથી. પણ આપણે એટલા અધીરા છીએ હવે આટલું બધું કરીએ પણ ફરક પડતો નથી, ન પડે. અને જ્યારે એ તમને આપે છે એ વખતે ખરેખર તમને યાદ પણ નથી આવતું કે આ મને મળ્યું, કેમ
કે ભાઈ તારી મહેનત ક્યાં મહેનત છે મહેનત શું છે ને એ જાણવું હોય તો જરા માર્કેટ યાર્ડમાં જા ખબર પડે કે ધોમ ધક્કા તાપની અંદર કેવી રીતે મહેનત થાય છે ઓફિસમાં એસી ઓફિસમાં તારું કામ થાય છે અને લાખો રૂપિયા મળે છે તો એની અંદર કોકરી તો કૃપા છે ને એ કૃપા બીજા કોઈ નહીં એ પરમાત્માની કૃપા છે એના પછી ધેનુકાસુરના વદની કથા આવે છે શ્રી કૃષ્ણ બલરામજી સહિત બાળ મિત્રવૃંદની સાથે વનની અંદર ફરી રહેલા હતા એની કોઈ એક ગોપાલકે આવીને કહ્યું છે કૃષ્ણ આપણે અહીંયા ગાયો ચરાવીએ છીએ ને અહીંથી થોડેક દૂર એક તાડના વૃક્ષોનું વન છે અને તાડના વૃક્ષોના વનની અંદર એટલા બધા ફળ છે અમારે ખાવા છે બલરામજી અને કૃષ્ણ જાઓ તમે જઈને ખાઓ ને કોણ આપે છે વાલા અમે એક વખત ગયા હતા તે ધેનુકાસુરનો નામનો રાક્ષસ છે જે અમને એ ફળ ખાવા દેતો નથી એટલા બધા વૃક્ષોની અંદર એટલા બધા ફળ લટકી રહેલા છે ઉપરથી નીચે પાકેલા ફળ નીચે પડે સડી જાય પણ એ કોઈને ફળ આપતો જ નથી જે લેવા જાય એને મારે છે લાત મારે છે પરમાત્માએ આ લીલા કરવા માટે બલરામજીને આગળ કર્યા છે કે જાઓ તમે આ લીલા કરો ભાઈ બલરામજીના નેતૃત્વ હેઠળ આ બધા જ મિત્રવૃંદને લઈ અને એ ધેનુકાસુરના વન્ય તાડના વૃક્ષોનું જે વન હતું ત્યાં ગયા છે અને કહ્યું છે કે જાઓ જે ફળ ખાવા હોય ખાઓ આ ખૂબ મિત્રોએ આ વૃક્ષોને હલાવી હલાવી ઉપરથી પાકેલા ફળો નીચે પડ્યા આરોગવા લાગ્યા છે ધેનુકાસુરને ખબર પડી ધેનુકાસુર એટલે ધેનુ એટલે ગધેડો ગધેડાના રૂપની અંદર રહેલો આ રાક્ષસ જેવી રીતે ખબર પડી આ ધેનુકાસુર દોડતો આવ્યો છે બલરામજી તૈયાર જ હતા જેવો ધેનુકાસુર આવી લાત મારવાનો પ્રયત્ન કર્યો બલરામજી તૈયાર હતા એ ધેનુકાસુરના ગધેડાના જે બે પાછળના પગ હતા એ પકડી લીધા છે દોડ 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 ફેરવી એ જ તાળના વૃક્ષની નીચે એને પટક્યો છે અને ધેનુકાસુરને માર્યો છે એને મુક્તિ આપી છે ધેનુકાસુરનો વધ થયો સમજાવવા માંગે છે ધેનુકાસુર એ બીજું કોઈ નહીં આપણે છીએ સંપત્તિ જ્યારે આપણે કમાઈએ છીએ ત્યારે સંપત્તિ એટલી બધી આવે છે સમાજના ઉપયોગોની સંપત્તિ વપરાતી જ નથી બસ જે આવ્યું એના ઉપર નાક થઈ બેહી જાય છે કોઈ આવે તો મારવા જ જવા નહીં કોઈને નહીં મારે જ વાપરવાની અરે તું તો વાપર હું નહીં વાપરું જેની પાસે સંપત્તિ છે એ સત્કાર્યોની અંદર કોઈ જગ્યાએ દાન કરવાનું હોય ગામની અંદર કોઈ વસ્તુની જરૂર હોય ત્યારે એ સંપત્તિ કામમાં ન આવે તો એ સંપત્તિ કરવાની શું એ સંપત્તિ મૃત્યુનું કારણ બને છે જે સંપત્તિ ધેનુકાસુરે ભેગી કરેલી હતી એ જ એના મૃત્યુનું કારણ બન્યું છે માટે શાસ્ત્રકારો કહે છે કે સંપત્તિ જે કંઈ પણ છે એમાંથી થોડી થોડી વાપરતા રહેજો એટલે એ સંપત્તિમાંથી દુર્ગંધ આવશે ત્યારે આ બધા જ મિત્રવૃંદ જે હતું એ સાંજના સમયે વૃંદાવન તરફ આવી રહેલા હતા ત્યારે મજાક મસ્કરી કરતા કરતા કહેતા જઈ રહેલા છે કે આજે તો બલરામજીએ ગધેડો માર્યો છે બલરામજીએ ગધેડો માર્યો અને બલરામજી કહે છે કે કૃષ્ણ કંઈક કરે એ લીલા અને મેં આ ધેનુકાસુરને માર્યો એટલે આ મિત્રવૃંદ એમ કહી રહ્યું છે કે આને ગધેડો માર્યો અને ગધેડો માર્યો બલરામજીને ખોટું લાગ્યું છે બલરામજી કહ્યું છે અને
કાલી દમનની લીલા કરી છે. એક વખત વનમાંથી ગાયો ચરાવી અને પરમાત્મા શ્રી કૃષ્ણ બાલ મિત્રો સહિત નગર તરફ જઈ રહ્યા હતા ત્યારે એમને જોયું કે યમુનાના તટે કેટલાક બાળકો, પુરુષો અને ગાયો નિશ્ચેષ્ટ અવસ્થાની અંદર પડેલા. પરમાત્માએ પોતાની અમી દ્રષ્ટિથી એ બધાને જગાડ્યા છે અને પૂછ્યું કે અહીંયા તમે કેમ સૂતા હતા? લાલા, અમને બી કઈ ખબર નથી, પણ છેલ્લે અમે અહીંથી આ જળનું પાણી પીધું ને એટલે અમને ખબર નહીં શું થયું, અમે બીમાર પડી ગયા. શ્રી કૃષ્ણએ તપાસ કરાવડાવી તો ખબર પડી કે કાલીએ યમરાજનો જે ધરો હતો એની અંદર કાલીએ નાગ આવીને રહેતો હતો, જેનું વિષથી આ પાણી જે છે એ વિષયુક્ત થયેલું હતું. જે કોઈ પણ પીએ એ વિભાગ થઈ જતું. પરમાત્માએ કીધું કે આ તો ચાલે છે. પરમાત્માએ કાલીએ દમન કરવા માટે ધરાની અંદર પરમાત્મા વિદ્યા છે. જેવા કુદ્યા
કૃષ્ણ વિચાર કરી રહ્યા છે કે આ વૃંદાવન વાસીને મારા પ્રત્યે કેટલો તો પ્રેમ છે કે બધા મને બચાવવા માટે અહીં આવ્યા છે, પણ સાથે પરમાત્મા એ પણ વિચારે છે હું અહીંયા આ કાળીય નાગ સાથે યુદ્ધ કરી રહ્યો છું, પણ આમાંથી પણ નાગનો રાગ અંદર પડતો નથી. બાકી બતાવવાનો પ્રયત્ન અને અંદર નાખો. આ સમાજ છે. જ્યારે તમે કોઈ ખોટા વ્યક્તિનો વિરોધ કરતા હશો, એની સાથે લડતા હશો ને, ત્યારે શરૂઆતમાં તો સમાજના મોટા લોકો કે તું કરે છે એ બરોબર છે, તું કર એટલે તારી પાછળ છે, અને ખરેખર લડે ને અને જરા પાછળ મૂકી ફેરવીને જોય તો કોઈ ના હોય, એકલો જ હોય. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું છે. નાગ સહસ્ત્ર ભય ઉપરી ભૂકો મારે છે, પણ પરમાત્માને એનાથી બચતા બચતા એના મસ્તક પર પહોંચી ગયા છે, અને ચિત્ત તાંડવ નૃત્ય કર્યું છે. કાળીય નાગના મસ્તક ઉપર ચિત્ત તાંડવ નૃત્ય કર્યું છે, એને કંટ્રોલમાં લીધો છે. નાગ પત્નીઓને થયું છે કે આ મારા પતિને મારશે, મથુરા લઈ જશે ને એને મારી નાખશે. પરમાત્માએ કહ્યું છે કે કાળીય નાગને કહ્યું કે તું આ યમુનાનો ધરો છોડીને ચાલ્યો જા. જ્યાં જઉં છું ત્યાં મને ગરુડનો ડર છે, ગરુડ મને મારવા માટે આવ્યો છે. ત્યારે પરમાત્માએ કહ્યું કે મેં તારા ઉપર નૃત્ય કર્યું છે, મારા પગની છાપ તારા ઉપર પડી છે ને, હવે તને ગરુડ મારશે નહીં, તું ચાલ્યો જા. નાગ પત્નીઓએ પરમાત્માની પાસેથી નાગને છોડાવ્યો છે, લઈ પોતાના નાગ પોતાના પરિવાર સાથે લઈ અને સમુદ્રમાં ચાલ્યો ગયો છે. અને યમુનાના જળ જે વિષયુક્ત હતા એ વિષહીન થયા છે, પવિત્ર એવું શુદ્ધ જળ થયું છે. કાળીય નાગની કથા એ આપણને સૂચવે છે કે સમાજની અંદર કોઈ વ્યક્તિના લીધે કરી સમાજની અંદર તકલીફ થતી હોય ને તો એનો વિરોધ કરજો. જો તમે ખરેખર કૃષ્ણની પૂજા કરતા હોય અને કૃષ્ણને આરાધ્ય તરીકે માનતા હો તો વિરોધ કરવો જ જોઈએ. અને વિરોધ ન કરો અને માટી બગા થઈ જશો તો પણ સહન તમારે જ કરવાનું છે. કોઈ વ્યક્તિ સમાજ માટે ખોટો હોય એનો વિરોધ કરવો જોઈએ. કાળીએ દમન કર્યું એ રાત્રિએ શ્રી કૃષ્ણએ વ્રજવાસીઓને દાવાનળથી પણ બચાવ્યા છે. એના પછી બલરામજીએ પ્રલંબાસુરનો વધ કર્યો. શ્રીમદ ભાગવતની અંદર પ્રલંબાસુર એ પાપનું પ્રતીક છે. પાપને નાશ કરો, પાપને બાળવું હોય તો એના માટે કહ્યું છે જ્ઞાનની પ્રાપ્તિ થવી જોઈએ, જ્ઞાન થવું જોઈએ. એક વખત જ્ઞાન થશે ને તો પાપની મુક્તિ થશે, પાપ બળીને ભસ્મીભૂત થશે. એના પછી દશમ સ્કંદના 20મા અધ્યાયની અંદર વર્ષા અને શરદ ઋતુનું વર્ણન આવે છે. 21મા અધ્યાયની અંદર ગોપીઓએ જે નવું ગીત ગાયું છે એની કથા. શરદ ઋતુને કારણે અત્યંત શોભાયમાન બનેલા એવા વૃંદાવનના ગોપબાલકોને સાથે લઈ ગાયો ચરાવવા જતી વખતે શ્રી કૃષ્ણ એ મેરુનાથ
કરણની અંદર કરેણના પુષ્પો વરાળના છે. દેહ ઉપર સુવર્ણ સમાન એવું પીતાંબર ધારણ કરેલું છે. પીતાંબર પહેર્યું છે અને ગળાની અંદર વૈજયંતી માળા પહેરેલી છે. નટબરો કર્યું છે. નટોમાં જે શ્રેષ્ઠ છે એવું આ દિવ્ય સ્વરૂપ આ ગોપીઓ જોઈ રહી છે. આ એટલો સુંદર શ્લોક છે જે વ્યાસજીએ ભાગવતની અંદર રચ્યો છે. જ્યારે સુખદેવજી વ્યાસજીને છોડીને ગયા ત્યારે સુખદેવજીને પાછા લાવવા માટે વ્યાસજીએ એમના શિષ્યોને આ શ્લોક શીખવાડી અને કહ્યું કે જાઓ અને વનની અંદર સુખદેવજીને શોધીને લાવો. વ્યાસજીના શિષ્યો આ શ્લોકનો ઉચ્ચાર કરતા કરતા સુખદેવજીને શોધી રહેલા છે. આ શ્લોકનું જ્યારે શ્રવણ સુખદેવજીએ કર્યું ત્યારે એમ કહ્યું કે પરમાત્મા આટલું દિવ્ય સ્વરૂપ છે. આ શ્લોક કોણે રચ્યો છે? કર્ણયો કર્ણિકાર વિપ્રદ વાસર કનક કપિશમ વૈજયંતી ચમામ રંધ્રાન વેણો રધર સુદયા પૂરયન ગોપ વૃંદે વૃંદાવન સ્વપન રમણમ પ્રાવિશત ગીત. આ શ્લોકની અંદર પરમાત્મા શ્રી કૃષ્ણનું નયન મનોહર એવું ખૂબ સુંદર વર્ણન સુખદેવજી સમક્ષ કર્યું છે. અને સુખદેવજીને ભાગવત પ્રત્યે ભાવ જો થયો હોય તો આ શ્લોકથી થયો છે. આ વેણુ ગીતની અંદર પરમાત્માએ બે વસ્તુની ચર્ચાની વાત કરી છે. એક મોરપીંછ, મોરપીંછ એ નિષ્કામતાનું પ્રતીક છે. બધી એવી લોકવાયકા છે, કથા છે કે મોર કોઈ દિવસ શારીરિક સંબંધ બાંધતો નથી. મોરને અતિશય એવી પ્રેમના મનની અંદર એટલો ઉદ્ભવે છે એ વખતે એના આંખની અંદર અશ્રુ આવે છે. એ અશ્રુ જે આવે છે એ ઢેલ જે છે એ એની ચાંચમાં લઈ લે છે અને એનાથી ઢેલ ગર્ભવતી થાય છે. મોર છે ને સૌંદર્ય સુંદર છે. એના મોરપીંછ જુઓ ને તો એના કલર જોઈને આપણે તો કેટલું સુંદર હોય. પરમાત્માએ એને બનાવ્યું છે. જ્યાં સુંદરતા હોય ને ત્યાં કામના હોય. જ્યાં સૌંદર્ય હોય ત્યાં કામના હોય. આ એક જ પાત્ર એવું છે. મોર છે સુંદર અને એની અંદર કામના જરાય નથી. જે કામ રહિત છે એને પરમાત્માએ પોતાના મસ્તક ઉપર એને સ્થાન આપ્યું છે. બીજું નિષ્કામ જે છે એને સ્થાન આપ્યું છે. અને બીજું મોર એ સરસ્વતીનું વાહન છે. મોરપીંછ એ જ્ઞાનનું પણ પ્રતીક છે. શ્રી કૃષ્ણ કહેવા માંગે છે કે મને જ્ઞાની ભક્તો છે ને એ મને બહુ જ પ્રિય છે. એમને તો મારા મગજની ઉપર સ્થાન આપું છું. આટલું ઉચ્ચ સ્થાન આપે છે પરમાત્મા. આ મોરપીંછ પરમાત્માએ પોતે ધારણ કર્યું છે. અને એ કહેવા માંગે છે સૌંદર્ય છે તેમ છતાં કામના નથી. ગોપીઓ શ્રી કૃષ્ણને પ્રેમ કરે છે. ગોપીઓની ઈચ્છા છે કે અમે શ્રી કૃષ્ણ સાથે લગ્ન કરીએ, પણ પરમાત્મા પોતે નિષ્કામ છે. જેથી ગોપીઓની કામના પણ નિષ્કામતામાં પરિણમે છે. અને એના પછી બીજું પ્રતીક છે વાંસળી. કૃષ્ણાષ્ટકમની સ્તોત્રની અંદર શ્રી કૃષ્ણની માટે સુનાદ વેણુ હસ્તકમ શબ્દ વાપર્યો છે. વલ્ભાચરીજી વેણુ મધુરો અધરમ મધુરમ એ સ્તોત્ર જે છે
વિદ્વાનો આ વાંસળીનો મહિમા ગાતા પણ થાકતા નથી, એટલું વર્ણન વાંસળી વિશે કરવામાં આવ્યું છે. એકવાર બ્રજની ગોપીઓએ આ વાંસળીને પૂછ્યું કે એવું તો તે જીવનમાં શું કર્યું કે જેથી પરમાત્મા તને અધરોષ્ટ ઉપર રાખ્યો છે, એમના અધર ઉપર રાખે છે, હોઠ ઉપર રાખ્યો છે. ત્યારે વાંસળી કહે છે, મેં મારા જે છિદ્રો હતા ને એમને ખુલ્લા કરી દીધા છે. કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, ઈર્ષા, આ જે મારા મનની અંદર હતું ને એ બધું મેં ખુલ્લું કે પ્રભુ મારી અંદર આ છે. પરમાત્માએ મારો સ્વીકાર કર્યો છે અને એના અધર ઉપર મને સ્થાન આપ્યું છે. શ્રી કૃષ્ણના ચરિત્રની અંદર તમે કોઈ પણ ગ્રંથ શ્રી કૃષ્ણનો લો કે તમને ખબર નથી પણ કોઈ એક જગ્યાએ ખાલી મોરબી જ દોરી હોય અને એક વાંસળીનું ચિત્ર દોર્યું હોય તો તરત તમને કોણ યાદ આવશે? કૃષ્ણ. આ બે પ્રતીકો શ્રી કૃષ્ણ સાથે એટલા બધા વણાઈ ગયા છે. શ્રી કૃષ્ણની કલ્પના આપણે આ બે પ્રતીકો સિવાય કરી શકતા જ નથી. વાંસળી સરળ છે અને સરળ વ્યક્તિ જે છે ને એ વ્યક્તિ વાંસળી ભીતરથી શૂન્ય છે. વાંસળીની અંદર જો પતરા ભરી દો અને પછી એની અંદર ફૂંક મારો તો અવાજ નીકળશે નહીં.
મનુષ્યની જો એની ઈચ્છા હોય કે પ્રભુ મને એમના હાથમાં રાખે તો કહ્યું છે ભીતરથી શૂન્ય તપાસી આપણી અંદર કામ ક્રોધ મદ મોહ મત્સર ઈર્ષા આ એટલા બધા પથરા પડ્યા છે ને એ જ્યાં સુધી નીકળે નહીં ત્યાં સુધી શૂન્યતા પ્રાપ્ત ન થાય આ સંસારની અંદર બહારથી ખાલી થવું બહુ સરળ છે પણ ભીતરથી ખાલી થયા આપણા ખિસ્સાની અંદર 500 ની નોટ છે એ કોઈને આપી દેવું ખિસ્સું ખાલી થયું પણ એ તો બહારથી ખાલી થયું પણ ભીતરથી એ 500 રૂપિયા અંદરથી તો પકડાયા છે મેં આપ્યા બહારથી આપો છો બહારથી ખાલી થાઓ છો એ ભીતરથી પણ ખાલી થતા છે વાસળી કષ્ટ સહન કર્યું છે વાસનો એક ટુકડો લીધો એની અંદરથી જે મલમ હતો એ બધો જ કાઢી નાખ્યો છે અને એના ઉપર છિદ્રો પાડ્યા તેમ છતાં વાસળી તૂટી નથી કષ્ટ સહન કર્યું પણ એ તૂટીને જીવનની અંદર મુશ્કેલીઓ આવવાની મોટા ભાગે મુશ્કેલી આવે ને એટલે માણસ તૂટી જાય છે જા હવે ઈશ્વરમાં ભગવાનમાં માનવું જ નથી આજ આટલી ભક્તિ કરું તો પણ મને આટલું દુઃખ નથી કરવી ભક્તિ અને આપણે એવા વ્યક્તિઓ પણ જોયેલા છે ભગવાનનું નામ લઈએ એટલે જતો ઉભા હોય ભગવાનનું નામ લઈ આગળ લેવાનું કષ્ટ આપ્યા છે તેમ છતાં વાસળી તૂટતી નથી એટલે પરમાત્માએ એનો સ્વીકાર કર્યો ચોથો વાસળીએ પોતાના છિદ્રો ખુલ્લા કરી દીધા છે કોઈની આગળ પરમાત્માની પાસે જઈને તો ખુલ્લા થઈએ ખાલી બોલીએ ખરા પ્રભુ હવે મને કોઈના પ્રત્યે કોઈ દ્વેષ નથી કોઈના પ્રત્યે આ નથી પેલું નથી બહારથી બોલ્યા ભીતરથી બોલ્યા પોતાના છિદ્રો હતા એ ખોલી દીધા છે માટે જ કહ્યું છે કે જીવનની અંદર કોઈ ગુરુ સદગુરુ હોવો જોઈએ કે એની આગળ જઈ અને આપણે આપણી જાતને વ્યક્ત કરવી છે તો મારી અંદર આ ભૂલ છે તો એને સુધારવા માટે શું કરવું માણસ એ જ કહેશે તો સત્સંગમાં આવ ધીરે ધીરે એ છિદ્રો પણ ઓછા થઈ જશે ધીરે ધીરે એ તારી અંદર જે વિકારો છે પોતાના જે દોષો છે એ પરમાત્માની આગળ ખુલ્લા કરી પરમાત્મા તમારો સ્વીકાર કરશે આ બે જે પ્રતીકો છે જે શ્રી કૃષ્ણ સાથે જોડાયેલા છે એ આ બતાવે છે એક નિષ્કામ ભક્ત ભગવાનને ગમે એક જ્ઞાની ભક્ત ભગવાનને ગમે અને બીજો જે સરળ હોય ભીતરથી શૂન્ય હોય પરમાત્માને જે કષ્ટ સહન કરે તેમ છતાં એ તૂટે નહીં એવો ભક્ત પરમાત્માને ગમે છે તમે વિચાર કરો કે નરસિંહ મહેતાના જીવનમાં કેટલા કષ્ટ સગા ભાઈએ ભાભીએ ઘણો માર્યો છે એમ છતાં નરસિંહ મહેતાએ કોઈ જગ્યાએ લખ્યું મારી ભાભી આવી હતી તમારો ભાઈ આવો હતો અરે પિતાનું શ્રાદ્ધ કરવાનું હોય તો પણ એ ભાઈ કે બંને ભાઈ તું અને તારી પત્ની જમવા માટે આવી જતો પણ પુકાર મારી અને બોલતો એમ છતાં નરસિંહ મહેતાએ કોઈ જગ્યાએ નથી લખ્યું કે મારો ભાઈ મને આવું યુવાનીમાં પોતાનો પુત્ર મળી ગયો છે યુવાન દીકરાનું મૃત્યુ થયું છે તેમ છતાં એ તૂટ્યો નથી પત્નીનું મૃત્યુ થયું તેમ છતાં એ તૂટ્યો નથી ભગવાનને જે અનુકૂળ આવ્યું એમ કર્યું છે આટલું કષ્ટ સહન કર્યું ત્યારે એ નરસિંહના જૂનાગઢની અંદર આપવાનો વખત રણછોડરાયને એ દ્વારિકાધીશને આપવું
જુનાગઢ કેટલું પવિત્ર છે એ ધરા ઉપર દ્વારિકાધીશને 52 વખત આવવું પડે છે. એક વખત નહીં. આટલું કષ્ટ નરસિંહે સહન કર્યું પણ એ તૂટ્યો નથી. ત્યારે પરમાત્માએ એને હાથમાં જ રાખ્યો છે. માટે આપણે કહીએ ને કે જુનાગઢ કોનું? તો આપણે શું કહીએ છીએ? નરસિંહ. નરસિંહ મહેતા કે રાજા તો કેનો? રાજા તો ગમે તે હતા. કોણ રાજા હતો એ ખબર નહીં, પણ આજે જુનાગઢ નામ લઈએ એટલે પહેલું નામ આવે જુનાગઢ નરસિંહ મહેતા. મેવાડ મીરા. એટલે એવું શું કર્યું કે આજે પણ લોકો યાદ કરે છે. સરળ થઈ ગયેલા છે, કષ્ટ સહન કર્યું છે અને પરમાત્માએ એમને ઉપાડી લીધા છે. બેટા ચિંતા નહીં કર, તું દુઃખ પાડીશ, હાજર થઈ જઈશ. પરમાત્માને જ્યારે જ્યારે નરસિંહ મહેતાની જરૂર પડી હાથ મારી અને દ્વારિકાધીશ આવીને ઊભો છે. આપણા માટે કેમ નથી આવતો? કારણ કે આપણે એ ભાવથી એને બોલાવતા જ નથી. એના પછી ચીરહરણની ગાથા 22મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ચીરહરણ લીલાનું વર્ણન કરતા સુખદેવજીએ કહ્યું છે કે હેમંતે પ્રથમે માસી નંદ વ્રજ કુમારિકા ચેરો ભવિષ્યાન મંડાણ કાત્યાયન ચ વર્તમાન. હેમંત ઋતુના એવા પ્રથમ માસ 23 મહિનાની અંદર નંદ બાબાના વ્રજની કુમારિકાઓ કેવળ વૈશ્યાન અન્નનું ભોજન કરી કાત્યાયની દેવીની મૂર્તિ બનાવી છે. એનું વ્રત કર્યું છે. અને આ ગોપીઓની સ્તુતિ કરે છે. કાત્યાયની મહામાય મહાયોગિન્દ્રીશ્વરી નંદ ગોપ સુતં દેવી પતિમે કુરુતે નમઃ. હે કાત્યાયની, હે મહામાયા, હે મહાયોગિની, હે અધિષ્ઠાત્રી દેવી, નંદ નંદન શ્રી કૃષ્ણ એ અમારો પતિ થાય. અમે આપને નમસ્કાર કરીએ છીએ. મલાય ગોપી થઈ હોય અને મનગમતો પતિ મળતો ન હોય તો એ વખતે આ મંત્રનું અનુષ્ઠાન કરો અને મનગમતો પતિ મળશે. શ્રી નંદ નંદન મારા પતિ થાય એ ઈચ્છાથી કુમારિકાઓએ 1 માસ સુધી વ્રત કર્યું છે અને રોજના ક્રમ મુજબ એ વ્રત કરી પૂજા કરી યમુના તટે પહોંચી છે અને યમુનાના કિનારે વસ્ત્રો મૂક્યા છે. એ વસ્ત્ર થઈ અને ગોપીઓએ યમુનાના જળની અંદર પ્રવેશ કર્યો છે. જલ ક્રીડા કરી રહી છે એ વખતે શ્રી કૃષ્ણ ગ્વાલ બાલ સહિત ત્યાં પધાર્યા છે અને હસતા હસતા આ શ્રી કૃષ્ણએ ગોપીઓના બધા જ જે વસ્ત્રો હતા એ લઈ અને કદમના વૃક્ષ ઉપર બેસી ગયા છે. આ કુમારિકાઓ સ્નાન કરી અને બહાર આવવા માટે જાય છે. કિનારે વસ્ત્રો નથી. જોયું કે આપણા વસ્ત્રો કોણ લઈ ગયું? કોણ લઈ ગયું? કદમના વૃક્ષ ઉપર બેઠેલા પરમાત્માએ કહ્યું છે વસ્ત્રો મારી પાસે છે. બહાર આવો